તો જય માતાજી મિત્રો, જુઓ ભળિયું આવી ગયું છે આપણે આજ ને શીંગ કાઢવાની છે. આવો શીંગ ખાવા બધાય. જુઓ આ ઢગલો અને થોડી વારમાં ચાલુ કરી દેવાનું છે. અને જો આ તૈયારી હોતો ને થઈ ગઈ ગ્રાઉન્ડમાં, બધું પથરાઈ ગયું છે ને આ બધા જુઓ હેલા આવે છે. તો હવે આપણે જાવીએ અંદર મેદાનમાં અને તમે શીંગ કાઢી કે નહીં કહેજો. જુઓ મંડાણા હવે એમાં થોડું કંઈ ઘટે. હવે ખપાવ્યું પાથરાને જાય ભાગ્યા. જુઓ ઓરો હવા થાકી જાય. ઢગલો ખાઈ ગયા થોડી વારમાં. જુઓ કેટલો ઢગલો ખાઈ ગયા લોકો. ભૂકા કાઢે તેમ બંદૂકમાંથી ગોળી જાય એમ પાથરા જાય. એટલે હાલ આ તો ઢગલો હતો ને થઈ ગયો ને આ બગલું જુઓ ડોકી હલાવતું. આ સહેલું હવે કાંધું કહેવાય ને, એટલે સલાખ આડો રાખવો પડે. જુઓ આ શીંગ નીહરે છે અંદરથી. ડાખા બહુ આવે, એવી ધૂળ આવે. અને આ બાજુ જુઓ થોડું ઘણું કાંધું નીકળે એ બહાર કાઢતા જાય છે યાર. આ શીંગ જુઓ છેલ્લે ધીમે ધીમે કાંકરા આવે છે, ઢેફા આવે છે. આડું રાખવું પડે હારી શીંગ, નકર ચાપ કરવી પડે. હવે ભળિયું બંધ થઈ ગયું છે. આ નાનો એવો ઢગલો જો છે વણ, તો વરસાદ હતો બધું રેડી. વાહ બધું ભારે સારું થઈ ગયું સાપ. બગલાને મોજ આવે. જુઓ એન્જોય કરે એકદમ ટનાટન, કાંઈ ન ઘટે. જુઓ તોડે બગલાને મોજ આવી જાય. આવું કંઈ હોય ખેતરમાં થોડા કરે, ખાધા કરે છે ને તે. ને આ બધા પાણી પીવે છે. તો આ બગલા થોડે, બગલા એ મજા આવે રમવાની. અને હવે આ ટ્રેક્ટરવાળા જાય છે, એને બીજે જગ્યાએ જવાનું હોય. આપણે ઉપર ચડવી જોવી કેમ છે બધું. પડિયાની અંદર આવું છે બધું. પાથરો ખેંચી લેવો અંદર નાખે ભેગો. જોવો આ બધું સાફ થઈ ગયું છે. આવું નાનો ઢગલો જોશે વણતો. વરસાદ છેલ્લે આવ્યો એટલે આ બધો માલ તૈયાર થયેલો બગાડ્યો. શીંગ, ડુંગળી, જાહેર કોઈ પણ વસ્તુની વાત કરો. અને આ વણ જોવો ઘઉંના વાવેતર થવા મળ્યા છે અમારે આ બાજુ. તમારે થાય છે કે નહીં કોમેન્ટમાં કહેજો. આમાં એક વ્લોગ આવશે જ્યારે વાવશું ત્યારે, તો સપોર્ટ કરતા રહેજો. અને આપણે નવા વ્લોગ આવતા રહેશે હવે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો. જય માતાજી, આવજો મિત્રો.